નમસ્કાર. આજે તારીખ છે 6 ડિસેમ્બર 2025. આપણી પાસે જે સ્ત્રોતો છે એમાં 4 આમ જુઓ તો બિલકુલ અલગ દેખાતી ઘટનાઓ છે. હા, એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ ભારત આવે છે, બીજી તરફ આરબીઆઈ વ્યાજ દર ઘટાડે છે. અને સાથે સાથે ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થાય છે અને આખો દેશ ડૉક્ટર આંબેડકરને યાદ કરી રહ્યો છે. બરાબર. અને આ ચારેય ઘટનાઓ જે કદાચ છાપામાં અલગ અલગ પાના પર હોય તે મળીને આજના ભારતની એક ઘણી રસપ્રદ તસવીર બનાવે છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ બધું એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધો, આર્થિક નીતિ, રોજિંદા જીવનની સમસ્યાઓ અને આપણા ઇતિહાસના મૂલ્યો આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? સરસ. તો ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ અને શરૂઆત કરીએ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ખબરથી: ભારત-રશિયા સંબંધો. ચાલો. તો 4 ડિસેમ્બરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા. આ મુલાકાત હતી 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે. પણ જે વાત આ મુલાકાતને ખાસ બનાવે છે તે એ છે કે યુક્રેન યુદ્ધ પછી આ તેમની ભારતની પહેલી રાજ્ય મુલાકાત છે. આ જ બતાવે છે કે આ સંબંધ કેટલો મહત્વનો છે. બિલકુલ. અને સમય પણ જુઓ ને, 2025નું વર્ષ ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ છે. ઓહ, અચ્છા. હા, આ ભાગીદારી ઓક્ટોબર 2000માં શરૂ થઈ હતી અને પછીથી 2010માં તેને અપગ્રેડ કરીને વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીનું નામ અપાયું. એટલે આ માત્ર એક મીટિંગ નથી. ના, જરાય નહીં. આ તો એક મજબૂત અને ટાઈમ ટેસ્ટેડ સંબંધનું સેલિબ્રેશન છે. અને આ મુલાકાતમાં કેટલીક રસપ્રદ વિગતો પણ છે, ખબર છે? પ્રધાનમંત્રી મોદીએ પુતિનને જે ભેટ આપી એની યાદી ઘણી લાંબી અને એમ કહી શકાય કે વિચારપૂર્વકની છે. જેવી કે કાશ્મીરી કેસર, આસામની બ્લેક ટી, મહારાષ્ટ્રની ચાંદીની ઘોડાની મૂર્તિ અને આગ્રાનો આરસ પહાડનો ચેસ સેટ, અને સૌથી ખાસ શ્રીમદ ભગવદ્ ગીતાનો રશિયન અનુવાદ. વાહ! આ ભેટો પોતે જ એક સંદેશ છે. તે માત્ર વસ્તુઓ નથી, પણ ભારતના અલગ અલગ ખૂણાઓ અને તેની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતીક છે. અને ગીતાનો રશિયન અનુવાદ? એ તો બે સંસ્કૃતિઓ વચ્ચેના ઊંડા બૌદ્ધિક અને આધ્યાત્મિક જોડાણનો સંકેત છે. બરાબર. હવે વાત કરીએ મુખ્ય કરારોની. સ્થળાંતર, આરોગ્ય, ખાદ્ય સુરક્ષા જેવા ઘણા ક્ષેત્રોમાં કરાર થયા છે. પણ એક કરારે મારું ધ્યાન ખેંચ્યું. કયો? દરિયાઈ સહયોગ અને ધ્રુવીય ક્ષેત્રમાં સહકાર. એક મિનિટ, મને અહીં રોકો. ધ્રુવીય ક્ષેત્ર એટલે કે આર્કટિક. ભારત અને આર્કટિકનું જોડાણ મારે મગજમાં બરાબર બેસતું નથી. હા, આ સવાલ થવો સ્વાભાવિક છે. આપણે તો વિષુવવૃત્તની નજીકના દેશ છીએ. આ કરાર પાછળનું અસલી કારણ શું હોઈ શકે? અહીંયા જ વાત રસપ્રદ બને છે. જુઓ, આ માત્ર વ્યાપારનો માર્ગ નથી. આ ભવિષ્યના વૈશ્વિક શક્તિ સંતુલનમાં ભારતની જગ્યા પાક્કી કરવાની કોશિશ છે. કેવી રીતે? ક્લાઇમેટ ચેન્જને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા દરિયાઈ માર્ગો ખુલી રહ્યા છે, જેને નોર્ધન સી રૂટ કહેવાય છે. હા, મેં સાંભળ્યું છે. આ માર્ગો સુએઝ કેનાલવાળા પરંપરાગત માર્ગ કરતાં ઘણા ટૂંકા છે અને રશિયા આ ક્ષેત્રમાં સૌથી મોટો ખેલાડી છે. આ કરારથી ભારતીય ખલાસીઓને ત્યાંના બર્ફીલા પાણીમાં કામ કરવાની ટ્રેનિંગ મળશે. એટલે કે ભવિષ્ય માટેની તૈયારી. બિલકુલ. જ્યારે પશ્ચિમી દેશો રશિયાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે ભારત આર્કટિકમાં એવો પગ જમાવી રહ્યો છે જ્યાં ભવિષ્યમાં ખનિજ અને ઉર્જાનો મોટો ખજાનો છુપાયેલો હોઈ શકે છે. આ એક ભૂ-રાજકીય શતરંજની ચાલ છે. વાવ! એટલે આ માત્ર શિપિંગનો કરાર નથી, પણ ભવિષ્યના સંસાધનો અને વૈશ્વિક રાજકારણમાં સ્થાન મેળવવાની એક લાંબા ગાળાની રણનીતિ છે. બરાબર. આ સિવાય ખાતર અને મીડિયા સહયોગ પર પણ કરાર થયા છે. પ્રસાર ભારતીએ રશિયાની ગેઝપ્રોમ મીડિયા જેવી કંપનીઓ સાથે કરાર કર્યા. અને આ મીડિયા કરારોને પણ ઓછા ન આંકવા જોઈએ. આજના માહિતી યુદ્ધના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવો ખૂબ જ જરૂરી છે. સાચી વાત. આ કરારો પશ્ચિમી મીડિયા પરની નિર્ભરતા ઘટાડીને બંને દેશો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ છે, જેથી એકબીજાની વાત સીધી રીતે સમજી શકાય. અને ખાતર જેવા કરાર તો સ્પષ્ટપણે સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા પર ભાર મૂકે છે, જે કોવિડ અને યુદ્ધ પછી દરેક દેશની પ્રાથમિકતા બની ગઈ છે. અને કેટલીક નાની પણ મહત્વની જાહેરાતો પણ થઈ,
જેમ કે રશિયન નાગરિકો માટે 30 દિવસના ફ્રી ટુરિસ્ટ વિઝા. હા, આ બધું બતાવે છે કે સંબંધો હવે માત્ર સંરક્ષણ અને મોટા પ્રોજેક્ટ્સ પૂરતા મર્યાદિત નથી, પણ લોકો વચ્ચેના જોડાણને પણ મહત્વ અપાઈ રહ્યું છે. તો એક તરફ ભારત રશિયા સાથે મળીને ભવિષ્યની વૈશ્વિક સપ્લાય ચેઇનની ખાતરી કરી રહ્યું છે, પણ દેશની અંદરની આર્થિક સ્થિતિનું શું? આરબીઆઈએ તાજેતરમાં એક મોટો નિર્ણય લીધો છે. હા, અને આ નિર્ણય સીધો આપણા સૌના ખિસ્સા પર અસર કરી શકે છે. બરાબર. 3 થી 5 ડિસેમ્બર દરમિયાન આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠક મળી. અને તેના પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા હતા. સૌથી મોટી ખબર એ છે કે રેપો રેટમાં 0.25% ઘટાડો કરાયો છે. એટલે કે રેપો રેટ હવે 5.50%થી ઘટીને 5.25% થઈ ગયો છે. હવે આપણે જાણીએ છીએ કે રેપો રેટ ઘટવાથી લોન સસ્તી થાય છે. પણ મારો સવાલ એ છે કે જ્યારે આખી દુનિયામાં કેન્દ્રીય બેન્કો ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો વધારી રહી છે અથવા તો સ્થિર રાખી રહી છે, ત્યારે આરબીઆઈએ આ ઘટાડો કેમ કર્યો? આ થોડું જોખમી નથી? આ સવાલ બહુ સારો છે, અને તેનો જવાબ આરબીઆઈના પોતાના આંકડામાં જ છુપાયેલો છે. કેવી રીતે? આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025-26 માટે મોંઘવારી એટલે કે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 2.6%થી ઘટાડીને માત્ર 2.0% કરી દીધો છે. માત્ર 2.0%? હા, હવે આરબીઆઈનો લક્ષ્યાંક ફુગાવાને 2%થી 6%ની વચ્ચે રાખવાનો હોય છે. 2.0%નો અંદાજ એ બતાવે છે કે આરબીઆઈને હવે મોંઘવારી વધવાની બિલકુલ ચિંતા નથી. તે પોતાના લક્ષ્યાંકની સૌથી નીચલી સપાટી પર છે. અને સાથે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ પણ 6.8%થી વધારીને 7.30% કરવામાં આવ્યો છે. તો આ તો સોને પે સુહાગા જેવી વાત થઈ, ખરું ને? બિલકુલ. ઓછી મોંઘવારી અને વધુ વૃદ્ધિ. એટલે આરબીઆઈ માને છે કે હવે ગ્રોથ પર ધ્યાન આપવાનો સમય છે. બરાબર. આ જ કારણે આરબીઆઈએ આ પગલું ભરવાની હિંમત કરી. તેમનું માનવું છે કે હવે મોંઘવારીની ચિંતા કર્યા વગર અર્થતંત્રના પૈડાને વધુ ગતિ આપવાનો આ યોગ્ય સમય છે. એટલે ઉદ્યોગોને અને સામાન્ય લોકોને પ્રોત્સાહન મળે છે. હા, વ્યાજ દર ઘટાડીને તેઓ ઉદ્યોગોને વધુ રોકાણ કરવા અને સામાન્ય લોકોને વધુ ખર્ચ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને તમે જે અન્ય દરોની વાત કરી હતી, જેમ કે એસડીએફ અને એમએસએફ, એને આરબીઆઈના ટૂલકિટ તરીકે સમજો. અચ્છા. રેપો રેટ એ મુખ્ય સ્વિચ છે, પણ એસડીએફ અને એમએસએફ જેવા દરો એ નાના સાધનો છે જેનાથી બજારમાં નાણાંના પ્રવાહને બારીકાઈથી ફાઇન ટ્યુન કરવામાં આવે છે. એટલે કે આરબીઆઈ પાસે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને હવે તે ગ્રોથના એક્સેલરેટર પર પગ મૂકી રહી છે. એકદમ. આ તો દેશ માટે સારા સમાચાર છે. પણ આરબીઆઈ અર્થતંત્રને ગતિ આપવા માંગે છે, પણ જ્યારે ઇન્ડિગો જેવી મોટી કંપનીના પૈડા અટકી જાય ત્યારે ગતિ પર બ્રેક લાગી શકે છે. સાચી વાત. ચાલો જોઈએ કે આકાશમાં શું સમસ્યા ચાલી રહી છે. હા, આ એક એવી સમસ્યા છે જેણે હજારો મુસાફરોને સીધી અસર કરી. 4 ડિસેમ્બરે એક જ દિવસમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મુખ્ય એરપોર્ટ પર 550થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી. 550 ફ્લાઇટ્સ. આપણે સૌએ ક્યારેક ને ક્યારેક ફ્લાઇટ કેન્સલ થવાની પીડા અનુભવી છે. કલાકો સુધી એરપોર્ટ પર બેસી રહેવું. હા, એ બહુ અઘરું છે. આ માત્ર એક લોજિસ્ટિક્સની સમસ્યા નથી. તે હજારો લોકોના સમય, પૈસા અને જરૂરી કામોનો સવાલ છે. પણ આટલી બધી ફ્લાઇટ્સ અચાનક કેમ રદ થઈ? આ સમસ્યાનું મૂળ છે ડીજીસીએ, એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા લાગુ કરાયેલા નવા સલામતી નિયમોમાં. ઓકે. આ નિયમોને ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન એફડીટીઆર કહેવાય છે, અને તે 1 નવેમ્બર 2025થી સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા. તો આ નવા નિયમોમાં એવું શું છે જેનાથી આટલી મોટી સમસ્યા થઈ? જુઓ, નિયમોનો હેતુ તો બહુ સારો છે. પાયલટ અને ક્રૂ મેમ્બર્સનો થાક ઓછો કરવો અને મુસાફરોની સુરક્ષા વધારવી. એ તો જરૂરી છે. હા, આ માટે 3 મુખ્ય ફેરફાર કરાયા. પાયલોટના દૈનિક ઉડાનના કલાકો ઘટાડીને 8 કલાક કરાયા. રાત્રે પાયલોટ કેટલી લેન્ડિંગ કરી શકે તેની સંખ્યા 6થી ઘટાડીને 2 કરવામાં આવી. અને ત્રીજું? અને દરેક ક્રૂ મેમ્બર માટે 24 કલાકમાં ઓછામાં ઓછો 10 કલાકનો આરામ ફરજિયાત કરાયો. પણ મને એક વાત નથી સમજાતી. આ નિયમો તો પાયલટ અને મુસાફરોની સુરક્ષા માટે સારા છે,
તો શું ઇન્ડિગો જેવી મોટી કંપની જે દેશના 60% ડોમેસ્ટિક માર્કેટ પર કબજો ધરાવે છે અને રોજ 2300 ફ્લાઇટ્સ ચલાવે છે, તેમની પાસે આ ફેરફારો માટે કોઈ પ્લાન નહોતો? શું આ એક મેનેજમેન્ટની નિષ્ફળતા નથી? એટલે આને માત્ર મેનેજમેન્ટની ના, એવું કહેવું કદાચ થોડું સરળ થઈ જશે. વાસ્તવમાં આ ઘટના સુરક્ષાના ઉચ્ચ ધોરણો અને ઓપરેશનલ કાર્યક્ષમતા વચ્ચે સંતુલન સાધવાની જટિલતા દર્શાવે છે. એમ ઇન્ડિગોની શેડ્યુલિંગ સિસ્ટમ ખૂબ જ જટિલ છે. નવા નિયમો આવવાથી તેમના હાલના રોસ્ટર અને શેડ્યુલ ખોરવાઈ ગયા. એક પાયલોટ જે પહેલા કદાચ એક દિવસમાં 4 ફ્લાઇટ ઉડાવી શકતો હતો, તે હવે કદાચ 3 જ ઉડાવી શકે. ઓહ, એટલે અચાનક ક્રૂની અછત સર્જાઈ. બરાબર. અચાનક હજારો પાયલટ અને ક્રૂ મેમ્બર્સની અછત સર્જાઈ. આ એક સારા હેતુવાળા નિયમના અણધાર્યા પરિણામનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે સિસ્ટમ આ ફેરફારને હેન્ડલ ન કરી શકી, તો હવે મુસાફરોની હેરાનગતિ રોકવા માટે શું કરવામાં આવી રહ્યું છે? પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારે 5 ડિસેમ્બરે આ નવા નિયમોના અમલને હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે, જેથી એરલાઇન્સને તૈયારી કરવાનો વધુ સમય મળે. અને ઇન્ડિગો માટે કોઈ ખાસ આદેશ? હા, ડીજીસીએએ ઇન્ડિગોને કડક આદેશો પણ આપ્યા છે. તેમને ક્રૂની ભરતી અને તાલીમ માટેનો સંપૂર્ણ રોડમેપ રજૂ કરવા, રોસ્ટરનું પુનર્ગઠન કરવા અને દર 15 દિવસે પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે જુઓ, આ બધી વાત ફરીને ક્યાં આવે છે? નિયમો પર. આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયમો, આરબીઆઈની આર્થિક નીતિના નિયમો, ડીજીસીએના સુરક્ષાના નિયમો. સાચી વાત. અને આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લઈ જાય છે. આ બધા નિયમોનો પાયો શું છે? અને આ આપણને આજના ચોથા અને સૌથી મહત્વપૂર્ણ વિષય પર લાવે છે. ભારતના અંતિમ નિયમ પુસ્તક એટલે કે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર. બહુ સરસ રીતે તમે આ વિષયોને જોડ્યા. આજે 6 ડિસેમ્બર ડોક્ટર આંબેડકરની 70મી પુણ્યતિથિ છે, જે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીં મહાપરિનિર્વાણ શબ્દનું મહત્વ સમજાવશો? ચોક્કસ. બૌદ્ધ દર્શનમાં આ શબ્દ સામાન્ય રીતે ભગવાન બુદ્ધના દેહત્યાગ માટે વપરાય છે. તેનો અર્થ છે જન્મ-મરણના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ. ડોક્ટર આંબેડકર, જેમણે જીવનના અંતિમ તબક્કામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તેમના માટે આ શબ્દનો પ્રયોગ તેમના સામાજિક અને આધ્યાત્મિક કદનું પ્રતીક છે. તેમના જીવનની વાત કરીએ તો તે પોતે એક સંઘર્ષ અને સિદ્ધિની ગાથા છે. મહાર જાતિમાં જન્મ, બાળપણથી જ અસ્પૃશ્યતાનો સામનો. છતાં પણ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી તેમણે અમેરિકા અને લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને જ્ઞાનના શિખરો સર કર્યા. અને એ જ્ઞાનનો ઉપયોગ તેમણે ભારતના સૌથી વંચિત વર્ગોના ઉત્થાન માટે કર્યો. ફેડરેશન જેવી સંસ્થાઓ બનાવી. ગોળમેજી પરિષદમાં તેમણે દલિતો માટે અલગ મતદાર મંડળની જોરદાર માંગણી કરી. એ સમયે એ ક્રાંતિકારી માંગ હતી. પણ પછી પૂના કરાર થયો અને ગાંધીજીના વિરોધ અને ઉપવાસને કારણે તેમણે એ માંગ છોડી દીધી. કેટલાક લોકો આને તેમની હાર તરીકે જુએ છે. પણ હું એને અલગ રીતે જોઉં છું. એ હાર નહોતી. એ તેમની રાજકીય પરિપક્વતા અને વ્યવહારિકતાનું ઉત્તમ ઉદાહરણ હતું. પૂના કરારમાં તેમણે અલગ મતદાર મંડળની માંગ ભલે છોડી, પણ તેના બદલામાં દલિતો માટે વિધાનસભામાં અનામત બેઠકોની સંખ્યા 71થી વધારીને 148 કરાવી. ઓહ, એટલે બમણાથી પણ વધુ. હા, તેઓ સમજતા હતા કે રાષ્ટ્રીય એકતા જાળવી રાખવી પણ એટલી જરૂરી છે. તેઓ જાણતા હતા કે ક્યારે આક્રમક રહેવું અને ક્યારે સમાધાન કરીને વધુ મોટો ફાયદો મેળવવો. એટલે તેઓ એક ક્રાંતિકારી હોવાની સાથે સાથે એક કુશળ રાજનીતિજ્ઞ પણ હતા. અને સ્વતંત્ર ભારતમાં તેમની ભૂમિકા તો એ તો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ભારતના પ્રથમ કાયદામંત્રી અને બંધારણની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ. આ જ કારણે આપણે તેમને ભારતીય બંધારણના પિતા કહીએ છીએ. બિલકુલ.